નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે મારા એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે, જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, આપણે HSC એક્ઝામ પ્રિપેરેશન 2026ની જે સિરીઝ ચાલુ કરી છે એ સિરીઝનો ભાગ નંબર 7 એને આપણે આજે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે HSC એક્ઝામ પ્રિપેરેશનની જે સિરીઝ ચાલુ કરી છે, આ સિરીઝમાં જેટલા પણ ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરી રહ્યા છીએ, આ ક્વેશ્ચન નિષ્ણાંત શિક્ષકો, એક્સપર્ટ ટીચર દ્વારા તૈયાર કરેલા છે, જે આપના માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે HSC એક્ઝામ 2026ની એક્ઝામ દેવા જઈ રહ્યા છો અથવા એની તમે તૈયારી કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવશે. તો ચાલો આપણે આ સિરીઝ શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમને આ પ્રશ્ન નંબર 36 અગાઉના જેટલા પણ પાઠ જે છે તમે યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર HSC એક્ઝામ પ્રિપેરેશન નામની પ્લેલિસ્ટ છે, એમાં તમને અગાઉની સિરીઝના બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમે ત્યાં સર્ચ કરી વિડીયો જોઈ શકશો. તો ચાલો આપણે આજની સિરીઝનો પ્રશ્ન નંબર 36 જે તમને સ્ક્રીન ઉપર દેખ્યું, તો IRDPનું પૂરું નામ શું છે? IRDP તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ એનું પૂરું નામ છે. ઓકે, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ IRDPનું પૂરું નામ છે, બરાબર. જ્યારે આગળ આપણે જે જવાબ લખ્યું NSSO નું પૂરું નામ છે, જે આગળ પ્રશ્ન હશે જ, સોરી મિસ્ટેક થઈ ગઈ. પછી છે પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવેલ છે? તો જો તમને જવાબ આવડતું હોય તો તમે જવાબ આપી શકો છો. તો પ્રધાનમંત્રી જનધન યોજના જે છે 28મી ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવેલી છે. ઓકે, પછી આપણે જે શરૂઆત જે કરી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે, આપણે થોડીક મિસ્ટેક કરી નાખી, IRDPની જગ્યાએ NSSO નું પૂરું નામ લખી નાખ્યું છે, બરાબર. જે આગળ આપણે જે જવાબ લખ્યું નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આનું પૂરું નામ શું છે? જે આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું એ NSSO નું પૂરું નામ હતું, નેશનલ સેમ્પલ સર્વે નહીં પણ નેશનલ સેમ્પલ સર્વે. ઓકે, નેશનલ સેમ્પલ સર્વે. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ઠીક છે, ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO નું પૂરું નામ છે. પછી મૃત્યુદર એટલે શું? મૃત્યુદર એટલે શું? તો કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 વસ્તીએ મૃત્યુદર વર્ષ દરમિયાન શોધવામાં આવે છે. એટલે કોઈ વર્ષ દરમિયાન એમ લખી શકો તમે, દર 1000 વસ્તીએ
એમ લખાય દર 1000, બરાબર. અથવા તમે આમ પણ લખી શકો આંકડામાં 1000 વસ્તીએ મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા એટલે મૃત્યુદર, બરાબર. એક વર્ષ દરમિયાન 1000 વસ્તીએ કેટલા માણસો મૃત્યુ પામ્યા છે એની સંખ્યાને જ આપણે શું કહીએ છીએ? મૃત્યુદર કહીએ છીએ. પછીનો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. તમને આવડતું હોય તો તમે લખી શકો છો કોમેન્ટમાં સાપેક્ષ ગરીબી. તો અહીં જુઓ, એક ખ્યાલ નિરપેક્ષ ગરીબીનો છે અને એક છે સાપેક્ષ ગરીબીનો. તો સાપેક્ષ ગરીબીમાં શું હોય છે કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગો કે જૂથોની તુલના કરવામાં આવે છે અને કોઈ એક વર્ગની આવક બીજા જૂથ કરતા ઓછી હોય તો એ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે, બરાબર. માની લો કે એ જૂથ છે, બી જૂથ છે અને સી જૂથ છે, બરાબર. જુદી જુદી આવક ધરાવતા જૂથ. માની લો કે એની આવક 20,000 છે, બીની આવક માની લો કે 18,000 છે અને સીની આવક માની લો કે 15,000 છે. તો અહીં શું કરવામાં આવે છે કે જુદી જુદી આવક ધરાવતા સમાજના આ જૂથો છે, બરાબર. તો એ અન્ય જૂથોની તુલનામાં કોઈ એક જૂથની આવક ઓછી છે તો એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય. તો માની લો કે સી જે છે બીની સાપેક્ષ ગરીબ ગણાય છે. સી જે છે બીની સાપેક્ષ ગરીબ ગણાય છે. બી જે છે એ એની સાપેક્ષ ગરીબ ગણાય છે અને એની સાપેક્ષ બી અને સી બંનેની આવક ઓછી છે. એની સાપેક્ષ એટલે એની તુલનામાં બી અને સી ની આવક ઓછી છે. એટલે કોઈ એક વર્ગની આવક અન્ય જૂથ કરતા ઓછી હોય તો એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. ઓકે. પછી છે ગરીબી રેખા એટલે શું? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગરીબી રેખા જેને બિલો પોવર્ટી લાઈન કહીએ છીએ એ શું છે? તો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવતી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એમ કહેવાય. આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી જે છે એ ગરીબી રેખા છે. આ આવક અને આ ખર્ચ એ કેવું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ, આપણી જે લઘુત્તમ જરૂરિયાતો જે છે, પાયાની જરૂરિયાતો છે, એ જરૂરિયાતો સંતોષવા, આપણે જરૂરિયાતો સંતોષવા માટે આપણે શેની જરૂર પડે? ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવી પડે. તો એ ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે કેટલી આવક જોઈએ અથવા કેટલો ખર્ચ કરતો હોવો જોઈએ એવી સપાટી જે નક્કી કરવામાં આવે છે એ સપાટીને જ આપણે ગરીબી રેખા કહીએ છીએ. આ સપાટી કઈ છે? લઘુત્તમ સપાટી, કે એટલામાં ઓછામાં ઓછી એટલી તો આવક હોવી જ જોઈએ અથવા ઓછામાં ઓછો એટલો ખર્ચ તો કરતો હોવો જ જોઈએ કે જેના લીધે વ્યક્તિ પોતાની જીવનની લઘુત્તમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે. તો એને જ આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા. પછી જુઓ, જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડથી કરી શકાય છે? નિરપેક્ષ ગરીબીની તુલના કરવા માટેના માપદંડો કયા છે? તો એના માટે આપણે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા પણ એક નક્કી કરવામાં આવે છે. ખરીદ શક્તિ સમતુલ્ય પણ નક્કી કરવામાં આવે છે. બહુપરિમાણીય ગરીબી સૂચકાંક પણ નક્કી કરવામાં આવે છે અને હેડ કાઉન્ટ રેશિયો, બરાબર, એ પણ નક્કી કરવામાં આવે છે. 4 છે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા. પહેલું આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા, આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા. પહેલું આ છે ખરીદ શક્તિ
સમતુલ્ય, ખરીદ શક્તિ સમતુલ્ય, પછી ગરીબી સૂચકાંક, ગરીબી સૂચકાંક અને હેડ કાઉન્ટ રેશિયો, ચોથો છે હેડ કાઉન્ટ રેશિયો. આ રીતના નિરપેક્ષ ગરીબી માપી શકાય છે. પછી જુઓ ડ્રેન ઓફ બ્રેન. ડ્રેન ઓફ બ્રેન, અહીં બ્રેન એટલે બુદ્ધિ થાય, ડ્રેન એટલે એક તરફી પ્રવાહ જે જાય છે, મતલબ કે બુદ્ધિનો આપણા બુદ્ધિજીવી લોકો વિદેશ તરફ જઈ રહ્યા છે. જુઓ, આપણા એન્જિનિયર છે, આપણા MBA કરેલા છે, આપણા CA કરેલા છે, આપણા ડોક્ટર્સ છે, એ વિદેશમાં જઈને પોતાની સર્વિસ આપી રહ્યા છે. તો એને આપણે શું કહીએ છીએ કે આપણો બુદ્ધિધન વિદેશ તરફ જઈ રહ્યો છે, વિદેશો તરફ જઈ રહ્યો છે. બુદ્ધિનો એક તરફી પ્રવાહ, એને શું કહેવાય? બુદ્ધિનો એક તરફી પ્રવાહ, એક તરફી પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે? જે ભારતમાંથી ક્યાં જઈ રહ્યો છે? વિદેશ તરફ જઈ રહ્યો છે. બુદ્ધિનો એક પ્રવાહ જે છે, જે વિદેશ તરફ જઈ રહ્યો છે, મતલબ વિદેશોમાં પોતાનું સર્વિસ કરી રહ્યા છે, વિદેશોમાં જઈને નોકરી કરી રહ્યા છે. તો આને કહેવાય ડ્રેન ઓફ બ્રેન. બરાબર, બ્રેન એટલે બુદ્ધિ. બરાબર. પછીનો પ્રશ્ન છે બેરોજગારીનો અર્થ જણાવો. બધાને આવડે, બેરોજગારીના ઘણા બધા અર્થ છે. તમે પણ અર્થ લખી શકો છો, કમેન્ટ કરી શકો છો. જે પણ આવો તમે કોમેન્ટ કરો કે અમે આ વર્ગના છીએ અથવા આ છીએ. બરાબર. બેરોજગારી એટલે શું? બેરોજગારી, વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા રાખતો હોય, શક્તિ રાખતો હોય, તૈયારી હોય, છતાં એને કામ ન મળે. બરાબર. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, વેરી ગુડ, ઈચ્છા, શક્તિ અને જો તૈયારી દર્શાવે છતાં એ વ્યક્તિને બિલકુલ કામ ન મળે ને, તો એને બેરોજગારી કહેવાય. આવી સ્થિતિ જે છે વ્યક્તિની બેરોજગારીની સ્થિતિ કહેવાય. વ્યક્તિ હાલના જે વેતન ચાલતા હોય, પ્રવર્તમાન વેતન દર એટલે હાલના કરંટ વેતન પગાર સ્વીકારવા તૈયાર હોય, છતાં એને અને પાછું એ કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે, શક્તિ પણ ધરાવે છે, તૈયારી પણ રાખે છે, છતાં વ્યક્તિને બિલકુલ કામ મળતો નથી. તો એવી સ્થિતિને બેરોજગારી કહેવાય. ઓકે. પછી પ્રચ્છન્ન બેરોજગારી વાળો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આગળ હશે જ. હા, આ રહ્યું. જો પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો, પૂછાયેલો છે, ઘણી વખત પૂછાય છે. તો પ્રચ્છન્નનો અર્થ પહેલે તો શું થાય છે? પ્રચ્છન્ન એટલે છુપી. બરાબર. પ્રચ્છન્ન એટલે છુપી બેરોજગારી. બરાબર. છુપી બેરોજગારીનો અર્થ જણાવો અથવા પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો, એવો પ્રશ્ન પૂછાય તો શું અર્થ લખશું? તો વ્યક્તિ સામાન્ય રીતે કામ કરતો આપણને દેખાતો હોય. જો છુપો એટલે શા માટે કહેવામાં આવે છે છુપી બેરોજગારી? પ્રચ્છન્ન એટલે છુપી બેરોજગારી શા માટે કહેવામાં આવે છે? કે દેખીતી રીતે એ કામમાં જોડાયેલો લાગતો હોય, વ્યવસાયમાં જોડાયેલો લાગતો હોય, પરંતુ એ વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા જે છે, ઉત્પાદનમાં એનો જે ફાળો જે છે શૂન્ય હોય. એને જો કામમાંથી હટાવવામાં આવે ને, તો ઉત્પાદનમાં કોઈ ફરક ન પડે. તો એવી વ્યક્તિઓ એ જે કામમાં રોકાયેલા છે, એમ કહેવાય કે આવા લોકો છુપા હતા. બરાબર. હું વ્યવસ્થિત રીતે શાસ્ત્રીય ભાષામાં કહું તો સામાન્ય રીતે કોઈ એક વ્યવસાય છે, બરાબર, એ વ્યવસાયમાં જરૂર કરતા વધુ શ્રમિકો, બરાબર, જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. કોઈ વ્યવસાયમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. બરાબર. આ ખાસ શબ્દો છે.
કોઈ એક વ્યવસાય છે એમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય. હવે માની લો કે આવા શ્રમિકોને, આ વધારાના જે શ્રમિકો જે છે, જરૂર કરતાં વધુ શ્રમિકો એટલે કે વધારાના શ્રમિકો, વધુ શ્રમિકો એટલે વધારાના શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકોનો ફાળો જે છે ઉત્પાદનમાં શૂન્ય છે. ઉત્પાદનમાં એનો ફાળો જે છે શૂન્ય છે. એટલે આવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે. અને આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી જે છે, આ પ્રકારના જે પ્રચ્છન્ન બેરોજગારો જે છે એનાથી જ પ્રચ્છન્ન બેરોજગારી બને છે. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે ખેતી ક્ષેત્રમાં આ વધારે જોવા મળે છે પ્રચ્છન્ન બેરોજગારી. ખેતી ક્ષેત્રમાં માણસોની જરૂરત, માની લો કે 6 માણસોની જરૂરત હોય, 6 શ્રમિકોની જરૂરત હોય. હવે એ ખેતરની અંદર આપણને 8 શ્રમિકો કામ કરતા દેખાય, બરાબર. 6 શ્રમિકોની જરૂરત છે અને 8 શ્રમિકો કામ કરતા દેખાય. હવે તમે બરોબર રીતે સમજશો. એક્ઝામ્પલથી હું તમને સમજાવું. 6 શ્રમિકો માની લો કે કામ કરી રહ્યા છે અને ઉત્પાદન માની લો કે 50 ટન ઉત્પાદન થાય છે કોઈ પણ ઘઉંનો. હવે માની લો કે 8 શ્રમિકો આમાં કામ કરી રહ્યા છે, તો પણ ઉત્પાદન કેટલો થાય છે? 50 ટન ઘઉંનો જ ઉત્પાદન થાય છે. તો અહીં તમે જોઈ શકો છો 6 શ્રમિકો દ્વારા થયેલું ઉત્પાદન 50 ટન છે અને 8 શ્રમિકો દ્વારા પણ થયેલું ઉત્પાદન 50 ટન જ ઘઉં છે. તો અહીં ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો એમ કહેવાય કે અહીં જે છે આ જે બે વધારાના જે રોકાણા ને, 6 માંથી 8 થયા, એટલે બે જે છે ને એ વધારાના છે, એમ કહેવાય વધારાના શ્રમિકો કહેવાય. બે જે છે એ વધારાના શ્રમિકો કહેવાય. હવે આ બે વધારાના શ્રમિકોની ઉત્પાદન ક્ષમતા, મતલબ કે એ બે વધારાના શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો જે છે 0 જ થયો ને, શૂન્ય જ થયો. કારણ કે 50 ટનમાંથી 50 ટન જ છે, વધ્યું નથી. મતલબ કે એ જે રોકાયેલા હતા, દેખીતી રીતે વ્યવસાયમાં રોકાયેલા લાગતા હતા, પરંતુ એનો ઉત્પાદનમાં ફાળો જે છે એ શૂન્ય છે. એટલે જ એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારો. ઓકે. પછી કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? જેના ઉપર કામની જવાબદારી છે, જેને કામ કરવાનું થાય છે, બરાબર, એવો વય જૂથ. એ કયો વય જૂથ? તમે કોમેન્ટ કરી શકો છો. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ, જેને કામ કરવાનું હોય છે, બરાબર, કામ કરવાની જવાબદારી છે, કે જે શ્રમના પુરવઠાનો ભાગ છે. આ કયો વય જૂથ છે? કે શ્રમના પુરવઠો કહેવાય. ઉત્પાદકીય વય જૂથ એટલે શ્રમનો પુરવઠો કહેવાય. તો એ શ્રમના પુરવઠામાં કયા વય જૂથનો સમાવેશ થાય છે? આ રીતના પણ પ્રશ્ન પૂછાય છે કે શ્રમના પુરવઠામાં કયા વય જૂથનો સમાવેશ થાય છે, કે જેને ખરેખર કામ કરવાની જવાબદારી હોય છે, બરાબર. તો 15 થી 64 વર્ષની એજ વાળા વ્યક્તિઓ જે છે, 15 થી 64, કયો વય જૂથ? તો 15 થી કરી અને 64 વર્ષ સુધીના લોકો જે છે એ ઉત્પાદકીય વય જૂથમાં એને સમાવેશ કરવામાં આવે છે. યાદ રાખજો, બરાબર. પછીનો પ્રશ્ન છે, પિગુએ આપેલી બેરોજગારીની વ્યાખ્યા જણાવો. પિગુએ આપેલ બેરોજગારીની વ્યાખ્યા. તો પિગુએ બેરોજગારીની વ્યાખ્યા શું આપી છે? કે કોઈ એક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય છતાં એને કામ ન મળે. બિલકુલ ઈઝી છે. કોઈ એક વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની ઈચ્છા છે. જો કામ કરવાની ઈચ્છા એ મેન શબ્દ છે, એ યાદ રાખજો. પિગુની વ્યાખ્યા પૂછેલી એટલે કામ કરવાની ઈચ્છા યાદ રાખવાની. કામ કરવાની ઈચ્છા છે છતાં એને કામ મળતો નથી, બરાબર. હોય છતાં તેને કામ ન મળે, એમ લખી શકાય. છતાં તેને કામ ન મળે, કામ ન મળે, તો એવી સ્થિતિને શું કહેશું? બેરોજગારીની સ્થિતિ કહેશું. પિગુએ આપેલી વ્યાખ્યા છે, બરાબર. કોઈ એક વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે છતાં એ વ્યક્તિને કામ મળતું નથી, એટલે એને કહેવાય પિગુની વ્યાખ્યા, બરાબર. પછી ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે? ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે? તો ભારતમાં બેરોજગાર લોકો રહે છે એના પાછળનું રીઝન છે માળખું. અર્થતંત્રનું માળખું જવાબદાર છે.
ઇકોનોમી જવાબદાર છે. એમ કહેવાય ઇકોનોમી જવાબદાર છે. અર્થતંત્ર જવાબદાર છે. અર્થતંત્રમાં રોજગારીના તકો જે છે ઓછી, રોજગારીની તકો જે છે એનું સર્જન ઓછું થાય છે. વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, જ્યારે રોજગારીની તકોનું એટલું સર્જન થતું નથી. એટલે ભારતમાં માળખાગત બેરોજગારી કહેવાય. કયા પ્રકારની બેરોજગારી? તો અહીંયા જો બેરોજગારીનું સ્વરૂપ કેવું છે, તો માળખાગત. એટલે જવાબ શું મળશે? માળખાગત બેરોજગારી. બરાબર, યાદ રાખજો. ભારતમાં બેરોજગારી કયા સ્વરૂપની છે? તો માળખાગત બેરોજગારી છે. ઓકે. પછી MGNREGA એટલે મનરેગા પણ કહે છે. આને શું કહે છે? મનરેગા કહે છે. આને મનરેગા તરીકે બોલાય છે. તો આનું પૂરું નામ જણાવો. બિલકુલ ઇઝી છે. નરેગા જે છે ને, નરેગામાંથી મનરેગા શબ્દ બન્યું છે. તો અહીં જે છે ને MG નું પૂરું નામ શું છે? એટલું આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અહીં MG એટલે શું? આગળનો MG જે છે એનો મતલબ શું? કોઈ લખી શકે છે કોમેન્ટ? તો મહાત્મા ગાંધી. અહીંયા MG એટલે મહાત્મા. મહાત્મા, મહાત્મા ગાંધી. MG એટલે મહાત્મા ગાંધી. હવે આગળનું તમને આવડી જાય. N એટલે નેશનલ, R એટલે રૂરલ, અને E એટલે એમ્પ્લોયમેન્ટ, અને G એટલે ગેરંટી, અને A એટલે એક્ટ. બરાબર. એટલે મહાત્મા ગાંધી નેશનલ, પછી R જે છે ને એ રૂરલ છે, રૂરલ, અને E જે છે એમ્પ્લોયમેન્ટ છે, એમ્પ્લોયમેન્ટ, અને અહીં G જે છે, અહીંયા G અને A. G એટલે ગેરંટી અને A એટલે એક્ટ. એટલે એમ કહેવાય કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર, એ રીતના યાદ રાખજો. પછી જો દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ્ય જણાવો. એનો ઉદ્દેશ્ય દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ. અહીં જ્યોતિ એટલે શું? તો જ્યોતિ એટલે લાઇટ. અહીં જ્યોતિ એટલે શું આવશે? લાઇટ. એટલે યાદ રાખજો તો તમને યાદ આવી જશે. જ્યોતિ એટલે લાઇટ. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો ગામડાની અંદર લાઇટ, એવું તમને યાદ આવી જશે. આખો જવાબ યાદ આવી જશે. એનો મતલબ શું છે? એનો ઉદ્દેશ્ય શું છે? પ્રશ્ન પ્રમાણે એનો ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય જણાવો એવું છે ને. તો ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક લાઇટ આપવી. એટલે 24/7. એનો મતલબ શું થાય છે? કે 24 કલાક લાઇટ એટલે સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવી. એટલે ગ્રામ જ્યોતિ. જ્યોતિ એટલે લાઇટ. બરાબર. ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક લાઇટ આપવાની સેવા. એટલે આ એનો હેતુ છે. બરાબર, ઉપલબ્ધ કરાવવાની હેતુ રહેલો છે. ઓકે. તમે કોમેન્ટ પણ કરજો કયા વર્ગમાંથી આવો છો. ખાલી વર્ગનું નામ લખી શકો છો એટલે ખબર પડે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાઓ ક્યારથી શરૂ કરવામાં આવી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી? તમે જવાબ લખી શકો છો કોમેન્ટમાં જવાબ લખી શકો છો. જે જવાબ આવડતું હોય કોમેન્ટ કરી શકો છો તમે. તો આ યોજના ક્યારે ચાલુ કરવામાં આવી? 1 જુલાઈ 2015 ચાલુ કરવામાં આવી. બરાબર, 1 જુલાઈ 2015 આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ઓકે. પછી પીગુના મતે બેરોજગારીનો અર્થ સમજાવો. હમણાં જ આપણે જોયું હતું પીગુના મતે. તો આપણે જોયું હતું ને, જે કામ કરવાની ઈચ્છા હોય. હમણાં જ જોયું, બીજી વખત આવી. કામ કરવાની ઈચ્છા હોય. આ શબ્દ મેં કીધું હતું. કામ કરવાની ઈચ્છા હોય છતાં તેને કામ ન મળે. છતાં તેને
કામ ન મળે એટલે એ બેરોજગાર કહેવાય. છતાં એને કોઈ કામ મળતું નથી તો એ બેરોજગાર કહેવાય. આ પીગુએ આપેલી વ્યાખ્યા છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર, સૌથી વધારે લોકો ક્યાં કામ કરે છે? તમે જવાબ આપી શકો છો. સાવ સહેલો પ્રશ્ન છે. તમે જે પણ જવાબ આપશો એ માન્ય છે. બરાબર. એવું નહીં, જવાબ આપવાનો પ્રયત્ન કરો. જો હો તો સાથે. વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? 3 ક્ષેત્રો છે: ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. તો કયા ક્ષેત્રમાં વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે? વધુ રોજગારી એટલે વધુ કામ. કામ કયો ક્ષેત્ર આપી રહ્યું છે? ઉદ્યોગ ક્ષેત્રમાં વધારે કામ મેળવે છે, ખેતી ક્ષેત્રમાં લોકો કામ મેળવે છે કે સેવા ક્ષેત્રમાં? વેરી ગુડ, ખેતી. ઓકે, બરોબર છે, ખેતી ક્ષેત્ર. કારણ કે ખેતી આપણો દેશ ગામડાનો દેશ છે. ભારતમાં લગભગ હજી પણ 67 કે 68% વસ્તી જે છે ગામડામાં રહે છે અને ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એટલે ખેતી ક્ષેત્ર આવશે. કયું? વેરી ગુડ, સાચો જવાબ છે ખેતી ક્ષેત્ર. તો ખેતી ક્ષેત્ર જે છે એ સૌથી વધારે રોજગારી આપી રહ્યું છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને, આ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ, મહાન વિભાજક વર્ષ, વસ્તીવાળા પાઠમાં આ પ્રશ્ન છે, કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? મતલબ કે એવો કયો વર્ષ કે જેના લીધે વસ્તી ઉપર ઘણી બધી અસર થઈ. બરાબર. એવો વર્ષ કયો કે જે વર્ષ પછી વસ્તીમાં એક ધારે સતત વધારો થયો છે? એક ધારે સતત વધારો જ થયો છે. વસ્તી વધારાનો જે દર જે છે એ ઘટવાનું નામ નથી લીધું. એવો કયો વર્ષ? એ વર્ષને આપણે મહાન વિભાજક વર્ષ કહીએ છીએ. તો એ કયો વર્ષ? તમે જવાબ આપી શકો છો. એવો કયો વર્ષ કે જેને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કયો આવશે? 1921. બરાબર, યાદ રાખજો. 1921 વર્ષ. કયો વર્ષ? 1921 વર્ષ એ મહાન વિભાજક વર્ષ કહેવામાં આવે છે. આ પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછાયેલો છે. ઘણી વખત 2 ગુણમાં પણ પૂછાય છે. શા માટે મહાન વિભાજક? કારણ કે 1921 વર્ષ પછી ભારતની વસ્તીમાં એક ધારે સતત અને વધારો થયો છે. વસ્તી ઘટવાનું નામ નથી લીધું. વસ્તી વધારાનો દર ખૂબ વધી રહ્યો છે. ઓકે, એટલે એને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે મૃત્યુ દરનો સૂત્ર લખો. મૃત્યુ દર શોધવું છે તો એનો સૂત્ર શું છે? તો એક વર્ષ દરમિયાન જે મૃત્યુ દરનો આપણે અર્થ લખ્યું હતું ને કે મૃત્યુ દર એટલે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા. તો એક વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે, પહેલે મૃત્યુ દરનો અર્થ લખી નાખવાનો. એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓ, બરાબર, છેદમાં કુલ વસ્તી આવશે. છેદમાં શું આવશે? છેદમાં કુલ વસ્તી આવશે અને ગુણ્યા શું આવશે? 1000. કારણ કે દર 1000 એવો શબ્દ આપણે લખ્યું. દર 1000 વ્યક્તિએ, કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 વ્યક્તિઓએ મૃત્યુ પામતી સંખ્યા એટલે મૃત્યુ દરનો અર્થ એવો થાય છે. તો ઉપર આપણે શું લખ્યું? એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા લખી. છેદમાં આ જે સંખ્યા ક્યાંની છે? તો કુલ વસ્તીમાંથી જ છે ને. જે મૃત્યુ પામ્યા છે એ કુલ વસ્તીમાંથી છે. એટલે કુલ વસ્તી છેદમાં આવે અને ગુણ્યાકાર ગુણ્યા 1000 કરવાનું. ઓકે. પછી મૃત્યુ દર. જો આ બીજી વખત આવે મૃત્યુ દર એટલે શું? તો હમણાં જ આપણે જોયું કે દર વર્ષે મૃત્યુ દર જે છે દર વર્ષે શોધવામાં આવે છે અને 1000 દીઠ શોધવામાં આવે છે. એટલે દર વર્ષ આગળ શબ્દ આવવું જ જોઈએ. દર વર્ષે એવો શબ્દ આવવું જ જોઈએ. અને 1000ની વસ્તીએ આપણે જે સૂત્ર હમણાં જ લખ્યું ને 1000 વસ્તીએ આપણે જો 1000
લખ્યું, ગુણાકારમાં 1000 લખ્યું. એટલે આ બે શબ્દો કી છે. દર વર્ષે 1000 વસ્તીએ, 1000 વસ્તીએ. પછી સહેલું છે, થતા મૃત્યુની સંખ્યા, થતા મૃત્યુની સરેરાશ સંખ્યાને આપણે શું કહીએ છીએ? મૃત્યુદર કહીએ છીએ. જો કી શબ્દ કયો છે? દર વર્ષે, એટલે હંમેશા મૃત્યુદર અને જન્મદર છે વર્ષ દરમિયાન શોધવામાં આવે છે, એટલે દર વર્ષ એવું લખવાનું. 1000 વસ્તીએ, 1000 વસ્તી એટલે 1000 શા માટે લખ્યા છે? કારણ કે એક સાથે વસ્તીનો આપણે વસ્તીને આ આંક શોધવો, આ જન્મદર કે મૃત્યુદર શોધવું એ અઘરું છે. એટલે 1000 વસ્તી ને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. એટલે 1000 વસ્તીમાંથી કેટલા મૃત્યુ પામ્યા, દર 1000 વસ્તીમાંથી કેટલા મૃત્યુ પામ્યા એની સરેરાશ શોધવામાં આવે, એને જ કહેવાય મૃત્યુ દર. ઓકે. પછી જુઓ, ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરી, જો 2011ની અંદર ગ્રામીણ વસ્તી કેટલી અને શહેરી વસ્તી કેટલી ટકાવારીમાં જણાવવાની છે. તો ભારતમાં ગ્રામીણ વસ્તી, હમણાં જ મેં તમને કીધું હતું, વેરી ગુડ, ગ્રામની વસ્તી 68%. સરસ, વેરી ગુડ જવાબ. અને આ કેટલી? 32%. હમણાં જ મેં તમને કીધું હતું. એક તમે યાદ રાખો, ગામડાની યાદ રાખો, શહેરની આપોઆપ 100 માંથી બાદ કરી નાખો. ગામડાની યાદ રાખો, 68% વસ્તી, તો શહેરની બાકી વધી કેટલી? 32%. ઓકે, વેરી ગુડ આન્સર. પછીનો પ્રશ્ન છે, હવે જો આ પ્રશ્નમાં ઘણા બધા મિસ્ટેક કરી નાખે છે. અહીં શું પૂછેલું છે? 2011માં ગુજરાતમાં, જો અહીંયા કયો શબ્દ છે? ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, તો આ શું છે? જાતિ પ્રમાણ છે. આ સ્ત્રીઓનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કહેવાય. શું કહેવાય? જાતિ પ્રમાણ કેટલો છે? સાચું જવાબ મળ્યું છે 918. વેરી ગુડ, સાચો સવાલ. વેરી ગુડ, સાચો જવાબ છે. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે? 1000 જેમ 918, આવી રીતે શોધવામાં આવે. 1000ની સામે, 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 918. એવી જ રીતના માની લો કે ભારતનું પૂછેલું હોય તો ભારતમાં કેટલું આવે? ભારતનું કેટલું છે? જો બે રીતના પ્રશ્નો પૂછે છે. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? કાં તો ભારતનું પૂછે ને કાં ગુજરાતનું પૂછે, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો 1000 ભારતનું કેટલું છે? 1000 ભારતનું કેટલું છે? જવાબ આપી શકો છો. યાદ છે? વેરી ગુડ, 940. વેરી ગુડ. ભારતનું કેટલું છે? ભારતનું પૂછે તો ભારતનું 940 છે. ઓકે. પછી જો વિશ્વની વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? આ તો બધાને આવડે, બરાબર, સાવ સહેલું. વિશ્વની વસ્તીમાં ભારતનો ક્રમ, સમગ્ર વિશ્વની વસ્તી છે એમાં ભારતનો કયો નંબર છે? બીજો ક્રમ. વેરી ગુડ, બરાબર. સેકન્ડ ક્રમ, બીજો ક્રમ, બરાબર. હવે જુઓ બાળ મૃત્યુ દર. જો બાળ મૃત્યુ દર અને જન્મ દર, એમાં ઘણા બધા કન્ફ્યુઝન જવાબ લખવામાં કરી નાખે છે. ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય છે. બાળ મૃત્યુ દર, અહીંયા બાળકો કેટલા મૃત્યુ પામે છે એટલે બાળ મૃત્યુ દર. તો બાળકો મૃત્યુ પામી ગયા, મતલબ બાળક હતા ને મૃત્યુ પામી ગયા, એટલે જન્મ્યા પછી 1 વર્ષ પણ પૂરું કર્યું નથી અને બાળક મૃત્યુ પામી જાય છે. જો જવાબ શું આવશે? 1 વર્ષનું આયુષ્ય પણ પૂરું કર્યું નથી. મેન જવાબ શું આવશે એ યાદ રાખો. તમે એ રીતના એંગલથી યાદ રાખ્યો. 1 વર્ષનું આયુષ્ય પણ પૂરું કર્યા વગર, બરાબર, એ વ્યક્તિ મૃત્યુ પામે છે. હવે આગળ તમારે શું લખવું પડશે? એટલું તો ખબર પડી કે 1 વર્ષ પણ જેને પૂરું કર્યું નથી અને મૃત્યુ પામે છે તો એને બાળ મૃત્યુ દર કહેવાય. પણ મેં તમને કીધું ને કે જન્મ દર હોય
બાળ મૃત્યુદર હોય, માતા મૃત્યુદર હોય, બરાબર, એના એક સાથે ભારતની બધી વસ્તીનો એક સાથે શોધવામાં આવતું નથી, પણ આપણે શું કરવામાં આવે, 1000 નો રેશિયો લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? 1000 નો રેશિયો. એટલે આગળ શબ્દ શું લાગશે? 1000. તો એમ લખશું કે જીવતા જન્મેલા દર 1000. શું લખશું? જીવતા જન્મેલા દર 1000. પછી આ શબ્દ અટેચ કરવાનો. જીવતા જન્મેલા દર 1000 કેમ લખ્યું? કારણ કે 1000 નો રેશિયો. જન્મદર શોધવો હોય તો દર 1000 લખવું પડે, મૃત્યુદર શોધવો હોય તો દર 1000 લખવું પડે. ઓકે, માતા મૃત્યુદર શોધવું હોય તો દર 1000 લખવું પડે. એટલે દર 1000, બરાબર, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પણ જેણે પૂરું કર્યું નથી, તો એને આપણે શું કહીએ છીએ? બાળ મૃત્યુદર કહીએ છીએ. પછી જો રોકડિયા છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોકડિયા પાક કોને કહેશું? જો અહીંયા જવાબમાં જ અહીંયા જો પ્રશ્નની અંદર જવાબ છે, મગફળી, શેરડી, કપાસ, તલ, રબર એ રોકડિયા પાક છે. વેરી ગુડ, વેરી ગુડ આન્સર. એ રોકડિયા પાકના ઉદાહરણ છે. હવે એનો અર્થ લખવું હોય તો આ ઉદાહરણ આપ્યા છે, એને અર્થમાં લખવું હોય તો શું કરી શકાય? કેવી રીતે અર્થ લખી શકશું? કે જે પાક જે છે મુખ્યત્વે રોકડ માટે હોય છે. જો જે પાકો રોકડ સર્જન કરતા હોય, બરાબર, રોકડ આવક રડી આપતા હોય, બરાબર, તો એવા પાકને રોકડિયા પાકો કહેવાય છે. બરાબર, જે પાકનો ઉદ્દેશ્ય શું હોય છે? રોકડ સર્જન કરવાનો હોય છે. બરાબર, એવા પાકને રોકડિયા પાક કહેવાય. એક્ઝામ્પલ લખ્યા તમે: મગફળી, શેરડી, કપાસ, તલ, રબર. રોકડ સર્જન નો હેતુ, બરાબર, અથવા જે પાક રોકડ રડી આપે એમ પણ કહેવાય. અને બીજો અર્થ એમ પણ લખી શકાય કે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો વપરાશ થાય છે, કાચા માલ તરીકે. જો આ જે રોકડિયા પાકો છે ને, એનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે થાય છે. કાચા માલ તરીકે ઉપયોગ થાય છે ઉદ્યોગોની અંદર. ઉદ્યોગોમાં કાચા માલ તરીકે આ મગફળી છે, બરાબર, શેરડી છે, કપાસ છે, તલ છે, એનો ઉપયોગ થાય છે. એટલે આ પાકને આપણે રોકડિયો પાક કહીએ છીએ. વેરી ગુડ આન્સર. ઠીક છે. પછી છે નાબાર્ડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાબાર્ડનું પૂરું નામ. નાબાર્ડનું પૂરું નામ જણાવો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નેશનલ બેંક. નેશનલ, અહીં જુઓ, NA એટલે શું? તો NA એટલે નેશનલ, બરાબર, નેશનલ. પછી B એટલે બેંક, નેશનલ બેંક. A એટલે એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર, નેશનલ બેંક એગ્રીકલ્ચર. પછી R અને D. R એટલે રૂરલ અને D એટલે ડેવલપમેન્ટ. આ એનું પૂરું નામ છે, નેશનલ બેંક. યાદ રાખજો, નેશનલ બેંક. પછી B છે નેશનલ. NA એટલે નેશનલ, B એટલે બેંક, A એટલે એગ્રીકલ્ચર, R એટલે રૂરલ અને D એટલે ડેવલપમેન્ટ. યાદ રાખજો. ઓકે. પછી ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? ખેતી ક્ષેત્રનો ફાળો, આપણો ભારત દેશ જે નિકાસ કરે છે એમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો જે છે કેટલો છે નિકાસ આવકમાં? વેરી ગુડ, 70% છે. સરસ, 70% છે. બરાબર. પછીનો પ્રશ્ન છે રોકડિયા પાકના ઉદાહરણ. હમણાં જવાબ આપ્યા, આગળ તમે કોમેન્ટમાં લખી શકો છો. એ રોકડિયા પાકના ઉદાહરણ છે. બરાબર, મગફળી, શેરડી, કપાસ. વેરી ગુડ, મગફળી છે,
કપાસ છે, એ તમે તલ છે, એરંડા છે, બરાબર, શેરડી છે, આ રોકડિયા પાક કહેવાય. રબર છે, પછી સણ છે, આ બધા કેવા પાક કહેવાય? રોકડિયા પાક કહેવાય છે. ઓકે. પછી ખેત પેદાશોના સંગ્રહ માટે, ખેત પેદાશોનો સંગ્રહ કરવો છે, સ્ટોરેજ કરવો છે, તો કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? સંગ્રહ કરવા માટે, સંગ્રહ એટલે સ્ટોરેજ કરવા માટે, ગોદામ જે હોય છે ને, આપણે ગોદામ કહીએ છીએ, તો એના માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? કયા નિગમ? તો એને ગોદામ કહેવાય, એને કોઠાર કહેવાય. બરાબર. તો કોઠાર બે ટાઈપના છે, એક રાષ્ટ્રીય કોઠાર અને બીજું છે રાજ્ય કોઠાર. બરાબર. રાષ્ટ્રીય કોઠાર, કોઠાર એટલે ગોદામ, અને બીજું છે રાજ્ય, રાજ્ય સરકારના કોઠાર. બરાબર. કોઠાર એટલે જેમાં સંગ્રહ કરવામાં આવે ને, એને કહેવાય કોઠાર. બરાબર. તો રાષ્ટ્રીય કોઠાર અને રાજ્યના કોઠાર એમ કહી શકાય છે. માટે એમ લખ્યું હતું, જે પાક આવક પ્રાપ્તિ માટે થતું હોય, એમ કહેવાય ને, થતું હોય, તો એવા પાકને રોકડિયા પાક કહેવાય. બીજી રીતે કહીએ તો જે પાકનો હેતુ રોકડ આવકનું સર્જન કરવાનું રહેલું છે, મતલબ રોકડા કમાણીનો હેતુ છે, એમ કહેવાય ને, જે પાક કમાણીના હેતુસર તૈયાર હોય તો એ રોકડિયા પાક છે. ત્રીજો અર્થ હું તમને કહું તો જે પાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે એનો ઉપયોગ થાય છે, ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે જેનો ઉપયોગ થાય છે, એવા પાકને રોકડિયા પાક. પછી વિદેશ વેપારમાં ઉત્પાદનનું કયું સાધન? જો આમાં કન્ફ્યુઝન થશે, ઉત્પાદનનું કયું સાધન વધુ ગતિશીલ છે? હવે અહીં જે છે ને, વધુ ગતિશીલ સાધન, તમે બધા જવાબ આપો લો મને. તો મોટા ભાગના, જો આમ તો ઉત્પાદનનો સાધન જે છે ને, ચાર સાધન: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ ચાર સાધનમાંથી કયો સાધન વધારે ગતિશીલ છે? મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકે છે. તો જમીન તો ખસતી નથી, એટલે જમીન અગતિશીલ સાધન છે. જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં, એટલે જમીન આવે નહીં. શ્રમિક જે છે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પણ શ્રમિકને શ્રમિક જે છે સમાજ સાથે જોડાયેલો છે, એટલે એની ઘણા બધા પરિબળોને કારણે શ્રમ જે છે ઓછો ગતિશીલ છે, એમ કહેવાય ને, ઓછો ગતિશીલ છે. એટલે અહીંયા શબ્દ શું છે? કયું સાધન વધુ ગતિશીલ છે? કયો સાધન વધુ ગતિશીલ છે? તો એમાં બે ટાઈપનો જવાબ આવશે. જો માની લો કે તમને એવું પૂછવામાં આવે કે કયો સાધન વધુ ગતિશીલ છે, તો મૂડી આવશે. બરાબર. પણ જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે હાલના સમયમાં શું છે, વર્તમાન સમયમાં, હાલના સમયમાં અથવા વર્તમાન સમય એવો શબ્દ વાપરે પ્રશ્નમાં, તો નિયોજક શક્તિ આવશે. શું આવશે? નિયોજન શક્તિ. તમે ચોપડીમાં જોશો ને, તો એમાં નિયોજન શક્તિ જ જવાબ છે. આમ તો મૂડી સૌથી વધુ ગતિશીલ સાધન કહેવાય છે. મૂડી સૌથી વધુ ગતિશીલ સાધન છે, પણ ચોપડી પ્રમાણે એવું છે કે વર્તમાન સમયમાં, હાલના સમયમાં નિયોજન શક્તિ સૌથી વધારે ગતિશીલ છે. ચોપડીમાં આવું લખેલું છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, લેણ દેણ તુલામાં પુરાંત છે, એમ ક્યારે કહેવાય? લેણ દેણ તુલામાં પુરાંત છે. લેણ દેણ તુલાનો જે ખાતો જે છે, એક આવક બાજુ અને જાવક બાજુ, બરાબર, ખાદ્ય અને પુરાંત. તો મતલબ કે જમા બાજુ અને ઉધાર બાજુ આવે ને, એક જમા બાજુ આવે, બરાબર, અને એક બાજુ ઉધાર આવે. બરાબર. એક જમા બાજુ આવે અને બીજી માની લો કે ઉધાર બાજુ આવે. બરાબર.
હવે જમા બાજુ હોય ને એમાં નિકાસ કહેવાય. જમા બાજુ એટલે કઈ હોય તો દેશે જે પણ નિકાસ કરી હોય ને એ ક્યાં નોંધાય? જમા બાજુ નોંધાય. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી રહ્યો છું. જમા બાજુ આ લેણ દેણ તુલા નું સરવૈયું છે, એમાં એક બાજુ જમા આવે, એક બાજુ ઉધાર આવે. જમા બાજુ એટલે દેશે વર્ષ દરમિયાન જેટલી પણ નિકાસો કરી છે એ બધી નિકાસો જમા બાજુ નોંધાશે. એવી જ રીતે સામે આયાત નોંધાશે. એક બાજુ તમે યાદ રાખો, બીજી બાજુ એનો વિરુદ્ધ જ આવશે. તમે એક બાજુ યાદ રાખો તો બીજી બાજુ જે છે ને સામેની બાજુ એની વિરુદ્ધ જ છે. માની લો કે તમે જમા બાજુ યાદ રાખી, જમામાં કઈ એન્ટ્રીઓ નોંધાય, જમામાં કઈ નોંધ થાય તો નિકાસ, આપણા દેશે જે પણ નિકાસ કરી છે એ નિકાસની નોંધ થાય. હવે નિકાસ જે છે ને એને એ નિકાસ કમાણી કહેવાય. શું કહેવાય? નિકાસ હંમેશા કમાણી કહેવાય. તો કમાણી એટલે આવક, જેને કહીએ છીએ ને તો આવક. હવે સમજો તમે, હવે આ આવક જે છે, હવે છેલ્લે શું થાય છે કે આ બંનેનો ટોટલ કરવામાં આવે છે. મતલબ કે કમાણીનો ટોટલ ને આ બાજુ આયાત એટલે ખર્ચ. જો અહીંયા કમાણી છે તો આ બાજુ શું હશે? ખર્ચ હશે. બરાબર? તો હવે શું થાય છે કે વર્ષના અંતે કુલ નિકાસો કેટલી કરી, મતલબ કુલ કમાણી કેટલી થઈ, અને એવી જ રીતે સામેની બાજુમાં કુલ ખર્ચ કેટલો થયો એ બંનેનો કુલ શોધવામાં આવે છે. હવે હું તમને સમજાવું કે માની લો કે કમાણી જે છે, હું તમને એક્ઝામ્પલ દઉં ખાલી સમજવા માટે એક્ઝામ્પલ. માની લો કે કમાણીનો ટોટલ 100 છે. કમાણીનો ટોટલ 100 છે અને ઉધાર એટલે કે ઉધાર બાજુ જે છે ને, ઉધાર બાજુ એટલે આયાત જે પણ કરી છે, મતલબ ખર્ચ જે થયું છે એનો ટોટલ માની લો છે 95 છે. તો અહીં તમને દેખાઈ રહ્યું છે કે 100 જે છે એ જમા બાજુ છે. ટોટલ જમા બાજુનો ટોટલ જે છે 100 છે. મતલબ 100 શું છે તો નિકાસ છે. નિકાસ શું છે તો કમાણી છે. મતલબ દેશે કમાણી 100 કરી છે, જ્યારે ત્યાં ખર્ચ 95 થયું છે. તો જે લેણ દેણ તુલામાં જમા બાજુનો સરવાળો વધુ હોય, બરાબર, તો એ લેણ દેણ તુલા જે છે એ પુરાંત વાળી છે એમ કહેવાય. હવે તમે સમજી ગયા હશો. જે લેણ દેણ તુલામાં જમા બાજુનો સરવાળો, જો અહીંયા જમા બાજુ છે, જમા એટલે કે આવક. જમા એટલે શું? આવક જ છે ને. જમા બાજુ એટલે આવક, કે જ્યાં આવક શેની છે તો નિકાસ. જમા બાજુમાં ટૂંકમાં જેટલી પણ નિકાસ ગવર્મેન્ટ કરે છે એ બધી નિકાસ જે છે, દેશ જે નિકાસ કરે છે એ બધી નિકાસ અહીંયા આવશે. અને સામે ઉધાર બાજુ એટલે જેટલી પણ આયાત કરે છે એની નોંધ થાય. અને આવકનો ટોટલ જાવક કરતા, એટલે આવકનો ટોટલ સામે ઉધાર કરતા વધુ હોય તો એમ કહેવાય કે લેણ દેણ તુલા કેવી છે? પુરાંતવાળી લેણ દેણ તુલા છે. બરાબર? આ છે જવાબ. તો શોર્ટમાં તમારે જવાબ લખવું હોય તો કેવી રીતે? લેણ દેણ તુલામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ આવે, બરાબર, જે આપણે બંને એકદમ ઉદાહરણ સાથે સમજ્યું, તો એને કહેવાય લેણ દેણ તુલા પુરાંતવાળી છે. પછીનો પ્રશ્ન છે વિદેશ વેપારનું કદ. વિદેશ વેપારનું કદ. કદ એટલે આપણો વિદેશ વેપાર કદ. વિદેશ વેપાર કેવું છે? કદમાં શું આવશે તો વિદેશ વેપારમાં આપણે આયાત અને નિકાસ ઓછું છે, વધુ છે, આયાત કેટલી છે, નિકાસ કેટલી છે, આયાત વધુ છે કે નિકાસ વધુ છે, આ બધાને શું કહેવાય? કદ કહેવાય. બરાબર? એટલે આયાત કેટલી, નિકાસ કેટલી, આયાત વધુ, આયાત ઓછી, કેટલી એટલે કદમાં આવે. યાદ રાખજો. મતલબ આયાત અને નિકાસ થતી વસ્તુઓનું મૂલ્ય અથવા કુલ જથ્થો. આયાત નિકાસ થતી વસ્તુનો મૂલ્ય અથવા એનો જથ્થો. જથ્થો મેં કીધું ને કે જથ્થામાં મેં તમને સરળ ભાષામાં સમજાયું કે આયાત કેટલી, નિકાસ કેટલી, તો એને શું કહેવાય? જથ્થો કહેવાય. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓનું મૂલ્ય અથવા ને જથ્થો, તો એને આપણે શું કહીએ છીએ? વિદેશ વેપારનો કદ કહીએ છીએ. આજના લાઈવ સેશનનો છેલ્લો પ્રશ્ન, વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? સ્વરૂપ એટલે શું
તો જેવી રીતે આપણે કદમાં શું જોયું કે આયાત કેટલી અને નિકાસ કેટલી, એવી જ રીતે આયાતમાં કઈ કઈ વસ્તુઓની આયાત કરીએ છીએ અથવા નિકાસમાં કઈ કઈ વસ્તુઓની નિકાસ કરીએ છીએ, તો એ એનું સ્વરૂપ છે. બરાબર. દાખલા તરીકે વેપારમાં એવી વિશિષ્ટ બાબતો અથવા એવા પાસાઓ કે જે આંતરિક વેપારની પ્રવૃત્તિઓથી જુદા પાડે છે, તેને અલગ ઓળખ આપે છે, તો એ શું છે? વિદેશ વેપારનું સ્વરૂપ. આયાત અને નિકાસ થતી ચીજ વસ્તુઓ, હું સરળ ભાષામાં કહું તો આયાત તથા નિકાસ કરવામાં આવતી ચીજ વસ્તુઓ અને સેવાઓ. બરાબર. આપણે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં કઈ વસ્તુઓ આયાત કરીએ છીએ અથવા સેવા આયાત કરીએ છીએ, એવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં કઈ વસ્તુઓની નિકાસ કરીએ છીએ અથવા સેવાની નિકાસ કરીએ છીએ, તો એ એનું સ્વરૂપ છે, એ એનું રૂપ છે. એટલે આયાત અને નિકાસ, ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ. આ ચીજ વસ્તુઓ અને સેવાઓ માટે અઘરો શબ્દ, ચોપડીનો શબ્દ શું છે? ભૌતિક અને અભૌતિક બાબતો. એટલે આપણે આયાત અને નિકાસમાં કઈ ભૌતિક બાબતો અથવા અભૌતિક બાબતોનો વેપાર કરીએ છીએ આપણા વિદેશ વેપારમાં, એ જે છે એને જ આપણે શું કહીએ છીએ? એનો વિદેશ વેપારનું સ્વરૂપ કહીએ છીએ. અઘરા શબ્દમાં હું કહું કે મેં તમને કીધું ને કે એવી વિશિષ્ટ બાબતો, એટલે જે બધી બાબતો, જે વસ્તુ અને સેવાઓ આવશે એ બાબતો આવશે. એવી વિશિષ્ટ બાબતો અથવા પાસાઓ, કે જે આંતરિક પ્રવૃત્તિઓથી અથવા આંતરિક વેપારથી જુદા પાડે છે. એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ, મેન શું છે? વિશિષ્ટ બાબતો અને પાસાઓ. આવા અઘરા શબ્દો લખ્યા છે. એના કરતા આયાત અને નિકાસ કરવા માટે આવતી ચીજ વસ્તુઓ અને સેવાઓ, બરાબર, એમ પણ હું કહી શકું છું. આયાત તથા નિકાસ કરવામાં આવતી ચીજ વસ્તુઓ અને સેવાઓ કે જે આંતરિક વેપારથી જુદા પાડે છે, અને તેને અલગ ઓળખ આપે છે, તો એ જ કહેવાય વિદેશ વેપારનું સ્વરૂપ. ઓકે, તો અહીં આજના લાઈવ સેશનના જે 35 પ્રશ્નોનું આપણે ટાર્ગેટ રાખ્યું હતું, એ 35 પ્રશ્નો આપણે પૂરા કરીએ છીએ. તમને આ લાઈવ સેશનના પ્રશ્નો કેવા લાગ્યા એ તમે જરૂર કોમેન્ટ કરી દો. તમને પ્રશ્નો સમજાણા કે નહીં? આપણો હેતુ એ જ છે કે તમને દરેક પ્રશ્નને હું સમજાવું છું, આપણે ગોખવાના નથી. સમજીને યાદ રાખશું ને તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. આજના લાઈવ સેશનના અભિપ્રાય તમે કોમેન્ટ દ્વારા આપી શકો છો. આ લાઈવ સેશનની સિરીઝ તમને કેવી લાગી? આ સિરીઝ આપણે ચાલુ રાખવા જેવી છે કે નહીં? કન્ટિન્યુઅસ રાખીએ કે નહીં? એ તમારા અભિપ્રાય મને આપો. આપણે આગળ પણ 2 ગુણવાળા, 3 ગુણવાળા પ્રશ્નોની સિરીઝ પણ ચાલુ રાખીશું. જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ન આવે ત્યાં સુધી આપણે આ સિરીઝ કન્ટિન્યુઅસ રાખશું. જો તમારો સપોર્ટ હોય, તમે વધુમાં વધુ જોડાશો, તો આપણે આ સિરીઝ કન્ટિન્યુઅસ રાખશું. તમે તમારા અભિપ્રાય મને ચોક્કસ લખો, જેથી મને ખબર પડે કે ના, આપણે આ સિરીઝ ચાલુ કરવા જેવી છે અથવા કન્ટિન્યુઅસ રાખવા જેવી છે. તમે તમારા અભિપ્રાય મને લખી આપો. જે પણ અભિપ્રાય લખવાના હોય લખો. સિરીઝ તમને કેવી લાગી એના વિશે પણ તમે લખી શકો છો. આપણે આ સિરીઝ ચાલુ રાખી છે, બરોબર છે કે નહીં? જે પણ હોય તમે મને કોમેન્ટ કરી શકો છો. અત્યારે નહીં તો પછી લાઈવ સેશન પછી અપલોડ હું કરીશ, ગમે ત્યારે તમે ચેનલમાં કોમેન્ટ કરી શકો છો. એવું નહીં કે અત્યારે જ ચાલુ રાખજો સર લાઈવ વિડીયો. વેરી ગુડ. ઓકે, આપણે ચાલુ જ રાખશું. વધુમાં વધુ આપણા વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાય, વધુમાં વધુ લાભ લે. બધાને આપણે શેર કરશું, બધાને કહેશું કે ના, આમાં આપણે આ જાણવા મળ્યું. ઓકે, તો આજના આ લાઈવ સેશનમાં જેટલા પણ તમે જોડાના એ બધાને થેન્ક યુ. તમારી તૈયારી ખૂબ સારી રાખજો, વધુમાં વધુ મહેનત કરજો, સમયનો બગાડ કરતા નહીં. આપણે બોર્ડની એક્ઝામ સારી રીતે પાસ કરવાની છે,
સમય તમારા માટે કિંમતી છે, એટલે તમે સમયનો બગાડ કરતા નહીં. ઓકે, જેટલા પણ આજના લાઈવ સેશનમાં જોડાના એ બદલ થેન્ક